હોમવર્ક બેસેલો છે જો આ બધું હવે ખબર ને આ પ્રોગ્રામ ક્યારે છે મે બી પહેલાં ડોલ લઈ લે પહેલાં આપણે ડોલને કામ ડોલ લઈને મૂકી દેમ એટલે ખાલી એટલે મીન્સ આ સેટઅપ કરીએ આપણે તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમે બધા ફ્રી શકે છે આપણને નવા વિડીયોમાં આજે છે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો દિવસ હવે 2 દિવસ પહેલાં આપણા 13 ને 14 મને વિડીયો નથી આવ્યો કારણ કે ટાઈમ જ મળ્યો નથી પણ વિડીયોના અને 15મી ઓગસ્ટ કહો ને સૌથી બેકાર ગયો છે કારણ કે સવારે ફૂલ વરસાદ પડ્યો પ્લસ સ્ટાર્ટઅપમાંથી જેના કારણે શું જોઈએ એવું ધાર્યું સેલ થયું નથી એટલે વિડીયો બનાવવાનો પણ મરી ગયો હતો તો આજે જન્માષ્ટમી છે અત્યારે જાઉં છું ગેસના બાટલામાં ગેસ પૂરવા માટે અત્યારે વાગી જાય 10:30 તો ફટાફટ પહેલાં નીકળી ગઈએ આ પૂરવા માટે ગેસ તો ત્યારે તમે કામ કરજો ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ લાઈક ભૂલતા નહીં ને કોમેન્ટ જરૂરથી કરજો અને કે સજેશન આપજો ચલો નીકળીએ અત્યારે સવારે થયા છે ફટાફટ નીકળીએ ગેસ પૂરવા માટે અને બ્રેડ એવું લાવવાનું છે ચટણી એવું બની ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે બધું હોમવર્ક બેસેલો છે આ ગેસનો બાટલો આમાં ગેસ પૂરાયો જોઈએ તો ભાઈ ગેસના બાટલામાં ગેસ પૂરાઈ ગયો છે આપણે આવ્યા છે ડીમાર્ટ તો ડીમાર્ટથી ફટાફટ શોપિંગ કરી લે અને બાદ અમને મોલું પાછળ શોપિંગ કરીને ડીમાર્ટથી શોપિંગ થઈ ગઈ છે હવે જઈએ છીએ ઘરે ફટાફટ આપણે લગ્નનો સામાન રેડી કરીએ અને વાત કરીએ આપણે 15 ને 14 તારીખે વિડીયો નથી બનાવ્યો એ દિવસ નોર્મલ હતો અને 15 તારીખે તમને કહું ને સવારે તો ફૂલ વરસાદ આવ્યો પછી વરસાદની સાથે પછી સાટામાંથી એટલે જે ધાર્યું એના કરતાં એકદમ જ ઊંડું થયું લગભગ તમે કાલે લોસમાં જ હતો બધું મટીરિયલ ફેંકવામાં જ ગયું છે મારું કાલે પણ કંઈ નહીં હવે શું કર્યું હવે બિઝનેસ થાય છૂટો ચલાવતો આવવાનો જ અને આજે વાત કરું ને આજે અમારા છે ને મોરા ભાગા પર દહીહાંડીનો પ્રોગ્રામ રાખ્યો છે સુરત મહાનગરપાલિકાના તરફથી તમને બતાવી દઉં જો આ બધું હવે ખબર ને આ પ્રોગ્રામ ક્યારે છે મે બી જો આપણે સાંજે વહેલા આવીશું ને તો આપણે અહીંયા ચોક્કસ જો મોટી ક્રેનથી આ દેખાય તમને ક્રેન છે ના દહીં અહીંયામાં માટલી મૂકી છે આ મોટા બધા સ્ટેજ બનાવ્યા છે એના બધા જો ચાલો જોઈએ આપણે પહેલાં આવીશું અહીંયા આવીશું ને પછી કંઈ વાંધો નહીં શું કરીએ હવે બિઝનેસ આપણે એવો છે શું કરવાના છોકરો લઈને આવી છે શું કહ્યું છે તો બટા જમી લીધું છે અને 1:07 થઈ છે તો આજે તમે જે બધું બતાવ્યું ને દહીહાંડીનું તો જાનકી છોકરો છે લઈને જશે હું તારી વહેલો નીકળી જઈશ મેં શું કર્યું જાનકી તું છે એક કામ કર છોકરાઓને બતાવીને લાવજે હું વહેલો આજે નીકળી જાઉં તું મોડેથી આવજે તો સામાન તૈયાર થઈ ગયો છે બધો ફટાફટ થોડે પછી આરામ કરી લેવા સાંજે બનાવવાનું બાકી છે અને પછી લારીમાં બની છે આપણે નીકળીશું હું અત્યારે વાગ્યા છે 4 કરીએ છીએ જાનકી છોકરાઓ લઈને ગઈ છે ત્યાં સવાર તમને બરાબર મસ્તીનું બધું ચાલુ છે ત્યાં ગઈ છે વિડીયો ઉઠાવીને આવજે ભાઈ તું એનો જોઈએ કેવું વિડીયો ઉઠાવે બાકી અત્યારે આપણું સામાન એડિટ થઈ ગયું છે તો પછી નીકળીએ આપણે ચલો નીકળીએ જગ્યા પર આજે બધું ટ્રાફિક જામ છે એટલે બીજી જગ્યાએ જવું પડશે આજે હવે કેન્દ્રીય માતા પિરામિડ કરી રહી છે એનું આપણે ગણીએ 1 2 3 4 Come on, કેન્દ્રીય માતા યુવક મંડળ
તો ભાઈ આજે જગ્યા પર એટલે આજે ટાઈમ પર નહીં કહેવાય આવી ગયો છું જગ્યા પર. તમે જો આજે પણ પ્રોબ્લેમ એ જ છે, આજે બહાર અહીંયા ગાડી પાર્ક કરી છે, આ પાછળ જેવા બધા પિક્ચર છે પાણી ભરું. તો એક કામ કરું, અત્યારે જેટલી જગ્યા છે ને એટલામાં જ સેટઅપ કરું અને ફટાફટ કોઈ જાનકી આજે લેટ આવે છે, છોકરા આપણે બધું જે એ છે ને ઉત્સવ એ જોવા લઈ ગઈ છે, તો થોડી સેટઅપ કરીએ. એમાં આજે ઓછા પૈકી આજે ખાલી 6 પેકેટ લાવ્યો છું. જન્માષ્ટમી 8મા બધા ઉપવાસ ઘણો હોય છે એ હિસાબે. તો બસ ચાલો ફટાફટ કરીએ સેટઅપ ને આપણે બસ માટે છે કે ગાડી ફટાફટ એટલી નીકળી ગયા તો બહુ છે. જોવા એમને બોનેટ ગરમ કે ઠંડુ છે. બોનેટ ગરમ હોય તો ગાડી એમને જ આવી હશે. બોનેટ ગરમ છે તો મે બી સામે કોમામાં ગયા હશે કે બધું આજે બેંક બંધ છે, ઉપર બધો કોમ્પ્યુટર ઓફિસો બંધ છે, તો અંદર ગયા હશે. તો આવતા આપણે ત્યાં સુધી ખાલી કરીએ એટલે ખાલી એટલે મીન્સ આ સેટઅપ કરીએ આપણે. પહેલાં ડોલ લઈ લઈએ પહેલાં આપણે ડોરને કામ લઈ અહીંયા મૂકી દે. ટેબલ લઈ લઈએ. સવારે વરસાદ પડો ને એટલે પાણી બધું બહુ હશે. બસ આ રેટો વધારે છે એની ભાઈ. હા થઈ ગયું. હવે આપણે આ લઈ લઈએ. ચલો તો ભાઈ અત્યારે છે ને અમને કહો ને વાગ્યા છે રાતના 9:30 વાગ્યા છે અને આજે આવ્યો ને તો આનું કસ્ટમર કન્ટિન્યુ ચાલુ જ હતું ને અત્યારે જસ્ટ ફ્રી થયા. અને આજે લગભગ 9 વાગે 9:15 પૂરું ફિનિશ થઈ ગયું. એટલે સારું કહેવાય જન્માષ્ટમી છે. બાકી તો દર વખતે કેવું હોય છે જન્માષ્ટમીમાં કહે છે ને વઢું હોય, આ વર્ષે તરત બધું ફિનિશ થઈ ગયું. એટલે એ હિસાબે સારું ઘરે જઈએ વહેલા ફટાફટ અને છોકરાઓને લઈ ગઈએ બહાર કશે એ લોકોને બહાર આટો મારવા લઈ જઈએ આપણે. હું એ વિચારું કે ચાલો ભાઈ જઈને છે ને થોડુંક તમને વિડીયો બનાવો, સેટઅપ કરી બધું તમને બતાવું, પણ ટાઈમ જ નહીં મળ્યો છે ને. કસ્ટમર ચાલુ થઈ ગયા જાનકીમાં ફટાફટ ઘરેથી બોલા રેડી કરી જલ્દી આવો, કસ્ટમર વધારે ચાલુ થઈ ગયા છે તો એ પણ ફટાફટ આવી ગયું. તો આજે લગભગ છે ને 6 પેકેટો હતા ને એ હતું ગ્રીલ હતું એટલે એને થોડા 7 પેકેટ હતા. તો ટોટલી બધું ફિનિશ થઈ ગયું. હારું અમે ગ્રીલ લાવેલા હા કીધું આજે તો. અને હજુ પણ કોલ આવે છે બહુ બધા ક્લાયન્ટ કે ભાઈ મેહુલભાઈ નથી ભાઈ ફિનિશ થઈ ગયું છે. તો સારું હવે એમ પણ 9 વાગે હવે કશે આવશે નહીં કારણ કે અમારા દહીંહાંડી ફોરવા જશે હે ને. તો પહેલાં ઘરે જઈએ ફટાફટ સેટઅપ એટલે બધું ટેમ્પો ખાલી કરીએ ફટાફટ છોકરાઓ લઈને બહાર આટો મારવા નીકળીએ. જોઈએ કાં જઈએ શું છે શું નહીં. હવે આજે છોકરાઓ કે પાછું બહાર ખાઈએ, ચાલો બહાર ખાઈએ એમાં શું થઈ ગયું. તો જોઈએ કાં જઈને ખાઈએ આપણે. એટલે આપણું બંધ કરીએ ફટાફટ અને આપણે અહીંથી નીકળીએ છીએ. બાકી તમે કહો તમારું શું ચાલે છે. આ ટેમ્પોનું ફાટું પણ તૂટી ગયું છે એ પણ બરાબર કરવાનું છે. તો હવે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. અત્યારે તમને કહું ને અત્યારે લગભગ વાગ્યા છે 10 વાગ્યા છે. અને આજે તમને કહું આજે કસ્ટમર એટલા બધા જે તમને કહું ને આજે જો ગયો ને એટલે ત્યાંથી કસ્ટમર શરૂ થઈ ગયા હતા. અને જાનકીને શું પેલા છોકરા લઈને પેલા જોવા ગયા હજી ત્યાં આગળ વિડીયો બધા મેં જોયું ત્યાં લઈ ગયા. મેં બધું જલ્દી આવો કસ્ટમર ઘણા બધા છે તો એ પણ જલ્દી સાચી આવીને ગાડી મૂકી ગઈ. અને હજુ પેકેજ જટે મળ્યા પણ શું પેલા બ્રેડ હતા નહીં ને એના કારણે પછી મેં કહું દે ભાઈ કારણ કે દર વર્ષે જન્માષ્ટમીમાં કસ્ટમર આ વર્ષે તો ઊંધું થઈ ગયું. કસ્ટમર છે બધો. અને હજુ લગભગમાં 4 પેકેટો નીકળી જ જતે મારા. તો આ સારું ગ્રીલ હતું એટલે બાકી તો કંઈ મને મન ભલા તો સબ ભલા. તો બસ આઈ હોપ કે મને બસ એટલું એ છે કે તમને મેં વિડીયોમાં બતાવી નહીં શક્યો કે ભાઈ કે હું જે સેટઅપ કરું ને કસ્ટમર ચાલુ થઈ ગયા ને પછી એક પછી કસ્ટમર કન્ટિન્યુ હું કે મને આજે હું બેસવાનો ટાઈમ નથી મળ્યો મને. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. આખો તમને વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને પસંદ આવ્યો ને વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી કોમેન્ટ કરજો. તમારો કંઈ અભિપ્રાય જણાવજો, કંઈ સોલ્યુશન નહીં તમે કંઈ સજેશન આપવા માંગતા હોય તો તમે જણાવજો. તો બસ અહીંયા વિડીયો સમાપ્ત કરું છું અને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજે જન્માષ્ટમી છે. કિશન કન્યા તમારા બધા દુઃખ દૂર કરે, તમારી બધી મનોકામના પૂરી કરે. તો બસ ચાલો મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો.